રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયા ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરાને આચાર્ય મહેણાટોણા મારતા હોય કે તે નકામી તને પાસ કરી છે એવું વારંવાર કહેતા આખરે તેમને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો. સુસાઇડ નોટમાં આચાર્ય વિરુદ્ધ કેફિયત રજૂ કરી. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. રાપરના ભીમાસરની કિશોરીના આત્મહત્યા બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આચાર્યના માનસિક ત્રાસ હોવાના કારણે આ 17 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે અને બનાવના 4 દિવસ બાદ તેમની સુસાઇડ નોટ મળતા પોલીસે કેસ દર્જ કરી અને શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર રાપર તાલુકાના ભીમાસર ભૂટકિયા ગામે 17 વર્ષની કિશોરીએ આપઘાત કરી લીધો હતો. આપઘાત બાદ તેમની સુસાઇડ નોટમાં શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન તેમને અવારનવાર માનસિક ત્રાસ આપતા હોય તેને કારણે કંટાળી અને આખરે આપઘાત કરી લીધો હોવાનું બયાન તેમને સુસાઇડ નોટમાં લખ્યું હતું. તને નકામી પાસ કરી છે એવી આચાર્યના વારંવાર મહેણાટોણા સહન ન થતાં આખરે આ 17 વર્ષની સગીરાએ આપઘાત કરી લીધો. રાપરના ભીમાસર ભૂટકિયા ગામનો બનાવ છે. આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળતા પોલીસે પીએમ માટેની લાશ બહાર કાઢી અને તેમના વિશેરા વધુ તપાસ માટે જામનગર મોકલી આપવામાં આવ્યા છે. તપાસનીશ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સુસાઇડ નોટ મળ્યો હતો ત્યારબાદ તેમના મૃતદેહને બહાર કાઢી વેશરા જામનગરની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તેમના પિતા સૌજીભાઈ પરમારે શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન વિરુદ્ધ માનસિક ટોણા મારતા હોય અને તને નકામી પાસ કરી છે તેઓ વારંવાર કહેતા હોવાના કારણે આખરે સગીરાને લાગી આવ્યું હતું અને તેમને આપઘાત કરી લીધો છે. સમગ્ર બનાવે ભારે ચકચાર જગાવી છે.